હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત એનો પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે 3.2 આદેશની રીત કરી રહ્યા છીએ. આગલા વિડીયોમાં આપણે 3.2 નો દાખલા નંબર 1 અને 2 કર્યું. તો આજે આપણે કરશું દાખલા નંબર 3, 4. તો જોઈએ આદેશની રીત. યાદ હશે, ઇસકી ટોપી ઉસકે સર. તો જુઓ, પેલો ત્રીજો દાખલો, એમાં તમને બે સમીકરણ આપ્યા છે, 3x - y = 3 અને 9x - 3y = 9. બરોબર. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે દાખલો ગણવાથી પહેલા જોઈ લેવાનો કે આદેશની કે લોકની રીત થશે કે નહીં થાય. આદેશની કે લોકની રીત કરવી હોય તો તમારી આ શરતનું પાલન થવું જોઈએ. કઈ શરતનું પાલન થવું જોઈએ? A1/A2 not is equal to B1/B2. જો આ શરતનું પાલન થાય તો અને તો જ દાખલો આગળ ગણવાનો, નહીતર દાખલો આગળ ગણવાનો નહીં. તો અહીંયા આપણે જોઈએ કે A1 એટલે શું થાય? 3. હવે તો બધાને ખબર હશે, A1 એટલે 3, A2 એટલે 9, B1 એટલે -1, C2 એટલે -3. અને આપણે હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. જે વિદ્યાર્થીઓ આજે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એના માટે ફરીથી જરાક રિપીટ કરી દઉં છું કે કેવી રીતે આપણે કહી શકીએ. તો જો પેલા સમીકરણમાં જે x નો સહગુણક હોય A1 કહેવાય, જે 3 છે. પછી y નો સહગુણક હોય એને B1 કહેવાય. અહીંયા y આગળ કાંઈ નથી, તો ગણિતમાં જેનું કોઈ ન હોય એનું 1 હોય, પણ માઇનસ છે એટલે -1. અને C1 એટલે અચળ પદ, જેમાં x y જેવા ચલ ન હોય ઈ. +3 બરાબર ને આ સાઈડ આવે તો -3, કારણ કે સમીકરણને હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં લખી અને પછી જ આગળ કામ કરવાનું. આ પ્રમાણિત સ્વરૂપ થયો. +3 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -3. તો આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય, જે તમને 1 માર્ક્સમાં પણ પૂછે છે. એટલે A1 એટલે 3, B1 એટલે -1 ને C1 એટલે -3. એવી જ રીતે બીજા સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 9x - 3y = 9. એટલે કે અહીંયા પણ A1 એટલે 9, સોરી A2 બીજો સમીકરણ છે એટલે A2, B2 એટલે -3. અને અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખીએ આને, તો +9 બરાબર ને આ સાઈડ આવે તો -9, એટલે C2 એટલે -9. હવે અહીંયા જોઈએ A1/A2. તો જો A1/A2 એટલે કે A1 અને A2 એટલે 3/9, 3 × 9 એટલે 1/3 થાય. પછી B1/B2 એટલે -1/-3, બંને બાજુથી માઇનસ નીકળી ગયા, એ પણ 1/3 થયા. C1/C2 એટલે -3/-9 એટલે એ પણ 1/3 થયા. મીન્સ કે A1/A2 = B1/B2 = C1/C2. ત્રણેયના આન્સર કેવા છે? સરખા છે. માટે કઈ રેખા કહેવાય? સંપાતી રેખા કહેવાય. એટલે x અને y નો કોઈ પ્રોપર એક જ ઉકેલ મળશે નહીં. અહીંયા x અને y ના ઘણા બધા ઉકેલ હોઈ શકે, અનંત ઉકેલ હોઈ શકે. અને જ્યારે પણ અનંત ઉકેલ હોય ત્યારે દાખલો આગળ ગણવાનો ન હોય, ખાલી એટલું લખી અને મૂકી દેવાનો હોય. પછી નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3. પોઈન્ટ વાળા દાખલા આવે એટલે ઘણાના મગજ ફરતા હોય છે. બરોબર. તો પોઈન્ટ વાળા દાખલા આવે તો જુઓ, પોઈન્ટ પછી કેટલા આંકડા છે. ઘણા લોકો કહેશે 1 ને 2. 2 નથી, આ તો x તો ચલ છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? બધી રકમમાં જુઓ એક જ આંકડો છે. 0.4, 0.5, 0.3. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. એક સંખ્યા હોય તો એક મીંડો એટલે કે 10 વડે ગુણવાનો. પોઈન્ટ પછી બે સંખ્યા તમને દેખાય, સોરી બે આંકડા દેખાય તો 100 વડે ગુણવાનો. પોઈન્ટ પછી 3 આંકડા દેખાય તો 1000 વડે ગુણવાનો. અહીંયા પોઈન્ટ પછી આપણને એક જ આંકડો દેખાય છે. પોઈન્ટ પછી એક આંકડો દેખાય છે તો બંને સમીકરણને 10 વડે ગુણી નાખો. 10 વડે ગુણશો એટલે પોઈન્ટ આપોઆપ નીકળી જશે. એટલે કે અહીંયા 0.2x ને બદલે કેટલા થઈ જશે? 2x, 3y અને 13. અહીંયા થશે 4x, 5y અને 23. બંને સમીકરણને 10 વડે ગુણીએ એટલે પોઈન્ટ નીકળી જશે. 2x + 3y = 13, 4x + 5y = 23. બસ. હવે આદેશની રીત શરૂ કરો, કારણ કે અહીંયા જુઓ સાઈડમાં આપણે કરી લઈએ. A1/A2 એટલે 2/4 = B1/B2 એટલે 3/5. તો શું થઈ ગયા? નોટ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા, એટલે દાખલો આગળ થશે. હવે દાખલા
દાખલો આગળ કરીએ તો સૌથી પહેલા આ બે મૂર્તિયા છે, બે મૂર્તિયામાંથી કોઈ એક મૂર્તિયો પસંદ કરો. હાલો, મને તો આ મૂર્તિયો ગમી ગયો છે ભાઈ, એટલે આ મૂર્તિયો આપણે પસંદ કરી લીધો. ટૂંકમાં સમીકરણ 1 પસંદ કર્યો. સમીકરણ 1 છે 2x + 3y = 13. હવે જે સમીકરણ પસંદ કર્યું એમાંથી કાં x ને રાજા બનાવો, x ને અલગ કરો, કાં y ને અલગ કરો. અહીંયા કને y આગળ 3 છે ને x આગળ 2 છે, તો જો હું x ને અલગ કરું તો બે સરખા ભાગ હું કરી શકું આરામથી, બે વડે કોઈ પણ રકમને ભાગી શકું. એટલે મેં અહીંયા x ને અલગ કર્યા. તમે ધારો તો y ને પણ અલગ કરી શકો છો, તો ગુણા ભાગાકારમાં 3 આવશે તમારા. અહીંયા કને 2x + 3y = 13. એમાં મેં 2x x ને અલગ કરવો છે, તો પહેલા 2x અહીંયા ને અહીંયા રાખું છું, પ્લસ 3y આ સાઈડ આવે તો શું થઈ જાય, માઇનસ 3y. હવે અહીંયા 2x છે, મને ખાલી x જોઈએ છે, ઓનલી ચલ. કાં અહીંયા ખાલી x રહેવો જોઈએ, કાં ખાલી અહીંયા y રહેવો જોઈએ, જે તમે ઈચ્છો એ મુજબ. તો અહીંયા કને મને ખાલી x જોતો હતો, એટલે આ બે ગુણાકારમાં હતા, અહીંયા આવ્યા તો ભાગાકારમાં. જો પેલો સમીકરણ પસંદ કર્યો, એમાંથી x ને અલગ કરવો છે તો એના આજુબાજુવાળાને દૂર કરો. પહેલા આજુવાળાને દૂર કરો તો પ્લસ, અહીંયા આવે તો માઇનસ 3y. પછી બાજુવાળાને દૂર કરો તો બે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે x થઈ ગયા એકલા. હવે જે x ની વેલ્યુ મળી તો ઇસકી ટોપી ઉસકે સર. આ x ની જે વેલ્યુ મળી પરિણામ 1. કોઈ પણ એક સમીકરણ પસંદ કરી એમાંથી x ને y ને એકલા કરો એટલે પરિણામ 1 થયો. એ પરિણામ 1 ની વેલ્યુ નાપસંદ સમીકરણમાં મૂકો તો નાપસંદ સમીકરણ કયો હતો, 4x + 5y = 23. તો મેં ડાયરેક્ટ અહીંયા લખ્યું છે 4, પછી x ની જગ્યાએ x ની વેલ્યુ મૂકી દીધી 13 - 3y/2. જો આ 4, x ની જગ્યાએ x ની કિંમત 13 - 3y/2 વત્તા 5y = 23. હવે આ 4 જો અહીંયા ઉડતા હોય ને અંદર બાર તો ઉડાડી નાખવાના, કારણ કે 4 અંશમાં છે, 2 છેદમાં છે, ઉડે છે, 2 દુ 4, તો ઉડાડી નાખવાના. જો ન ઉડતા હોત તો ન ઉડતા હોત તો આ જે 4 છે એ આ બંને રકમને ગુણતને ભાગ્યા 2 એમના એમ રહે. એટલે કે 4 તેર ચોકું 52 અને 4 તેરી 12y ભાગ્યા 2 એમ થાય. પણ અહીંયા ઉડે છે તો ઉડાડી નાખો, 2 દુ 4. હવે કૌંસની બારે શું દેખાણા, 2, તો એ 2 ને ગુણો કૌંસની બધી રકમ સાથે, એટલે 13 દુ 26, 2 તેરી 6y. હવે આ તો બે ઉડી ગયા છે, વત્તા 5y = 23. આ નાતીલા દેખાય છે y વાળા, તેને કરો ભેગા. ઓછા 6y માંથી વત્તા 5y, તો માહી શું આવશે, જ્યારે એક માઇનસ હોય ને એક પ્લસ હોય ત્યારે બાદબાકી કરાય, એટલે 6 માંથી 5 જાય તો 1y, 6y માંથી 5y ગયા તો કેટલા રહ્યા, 1y. અને મોટા પદની નિશાની એટલે મોટો પદ 6, તો 6 આગળની નિશાની માઇનસ. હવે આ y ને એકલો કરવાનો છે, x એકલો થઈ ગયો. y ને એકલો કરવા માટે અહીંયા છે જ આપણા કને y, તો આ પ્લસ 26 આ સાઈડ આવે તો શું થઈ જાય, માઇનસ 26. વળી થયો 23 પ્લસ છે, 26 માઇનસ છે, 1 પ્લસ ને 1 માઇનસ હોય તો શું કરવાની, બાદબાકી કરવાની. એટલે 26 માંથી 23 જાય તો 3, મોટા પદની નિશાની એટલે -26 ની નિશાની માઇનસ. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે y બરાબર કેટલા આવ્યા, 3. આ મળ્યું આપણને પરિણામ 2. જો પરિણામ 1 એની ટોપી આપણે પહેરાવી સમીકરણ 2 માં, એટલે આપણને મળ્યો પરિણામ 2. પરિણામ 2 ની ટોપી ફેરવશું આપણે પરિણામ 1 માં, એટલે કે ટૂંકમાં પરિણામ 2 ની જે કિંમત આવી એ આપણે પરિણામ 1 માં મૂકશું, એટલે કે y ની કિંમત મૂકશું તો આપણને x મળશે. તો પરિણામ 2 ની કિંમત y = 3 એ પરિણામ 1 માં મૂકતા, તો પરિણામ 1 છે x = 13 - 3y/2. 13 - 3 y ની જગ્યાએ કેટલા લખવાના, 3 ભાગ્યા 2. 3 તેરી 9, 13 માંથી 9 જાય તો કેટલા વધે, 4, 4 ભાગ્યા 2, એટલે x બરાબર કેટલા મળ્યા, 2. તો આ થયો આપણો ચોથો દાખલો. હવે જોઈએ પાંચમો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 5. વર્ગમૂળવાળી રકમ છે. વળી ટેન્શન આવી જાય, તો વર્ગમૂળવાળી હોય વર્ગમૂળ વગરની હોય, આપણને નિયમ ખબર છે, બસ આપણે નિયમ ફોલો કરવાનો. આપણો નિયમ શું છે કે બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણ તમે પસંદ કરો, બરોબર. પેલો સમીકરણ પસંદ કરી નાખ્યો, વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y = 0. હવે તમે જે પેલો સમીકરણ પસંદ કર્યો છે એમાંથી કાં x ને અલગ કરો ને કાં y ને અલગ કરો. તો અમે x ને અલગ કર્યા છે એટલે વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y = 0 છે. તો એમાં મેં શું કર્યું કે વર્ગમૂળ 2x આ પ્લસ વર્ગમૂળ 3y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય, માઇનસ વર્ગમૂળ 3y. હવે આ વર્ગમૂળ 2 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો શેમાં આવી ગયા, ભાગાકારમાં.
એટલે કે x બરાબર માઇનસ વર્ગમૂળ 3y ના વર્ગમૂળ 2 આવી ગયા ભાગાકારમાં. આ મળી ગયો મને પરિણામ 1. હવે પરિણામ 1 ની કિંમત છે એ નાપસંદ સમીકરણમાં મૂકી દો. તો વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. આ આપણું નાપસંદ સમીકરણ, જેમાં આપણે x ની વેલ્યુ મૂકવાની છે વર્ગમૂળ 3 અને x ની જગ્યાએ મૂકશું માઇનસ વર્ગમૂળ 3y છેદમાં વર્ગમૂળ 2. હવે જો માઇનસ વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 ઈ બે ના છેદ ઉડે નહીં, તો આપણે શું કરશું? માઇનસ વર્ગમૂળ 3 ને પ્લસ વર્ગમૂળ 3 નો ગુણાકાર. વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3 થઈ જાય. પ્લસ માઇનસ માઇનસ y અને વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આખા 3 y છેદમાં વર્ગમૂળ 2 પણ કેવા? માઇનસ. અને આ વર્ગમૂળ 8y બરાબર 0. હવે છેદ ઢાંકવા વાળી રીત ફરીથી આપણે રિપીટ કરીએ. પહેલા આનો છેદ ઢાંકી નાખો, કોઈ છેદ દેખાતો નથી તો માઇનસ 3y. આનો છેદ ટાંકી નાખો તો 8 વર્ગમૂળમાં 16, કારણ કે બંને વર્ગમૂળ વાળા છે તો ગુણાકાર વર્ગમૂળમાં થાય. 8 16 વર્ગમૂળ y. આનો પણ છેદ ઢાંકવાનો, એટલે કે આનો છેદ ઢાંકો તો વર્ગમૂળ 2 ગુણ્યા 0 એટલે 0. 16 ને વર્ગમૂળમાંથી બારે કાઢો તો કેટલા થઈ જાય? 4 થઈ જાય, કારણ કે 16 નો વર્ગમૂળ કેટલો થાય? 4 થાય. એટલે માઇનસ 3y. 16 નો વર્ગમૂળ માઇનસ 4y. માઇનસ 4 ને માઇનસ 3 એટલે માઇનસ 7y બરાબર 0. માઇનસ 7 ગુણાકારમાં બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. 0 ભાગ્યા કોઈ પણ રકમ હોય તો આન્સર શું આવે? 0. એટલે y ની વેલ્યુ શું આવી? 0 આવી. આ મળ્યો આપણને પરિણામ 2. હવે પરિણામ 2 ની કિંમત આપણે પરિણામ 1 માં મૂકશું તો આપણને x મળે. તો x બરાબર માઇનસ વર્ગમૂળ 3 y ની જગ્યાએ શું લખી નાખવાનો? 0 ભાગ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 3 ગુણ્યા 0 એટલે 0 છેદમાં વર્ગમૂળ 2 એટલે x બરાબર પણ શું આવ્યો? 0. દાખલો અઘરો, જવાબ અંડો છે ને. હવે જો અહીંયા આગળ દાખલો. ઓહો, આ તો 2 વાળા સમીકરણ છે. હાલો કાન પકડો ને કરો સીધા. સૌથી પહેલા શું કરશો? પેલો સમીકરણનો પેલો છેદ ઢાંકી નાખશું. આપણે આ પેલો છેદ ઢાંકી નાખીએ એટલે 3 તેરી 9. આનો છેદ ઢાંકો તો 2 5 10. આનો છેદ ઢાંકો તો 2 તેરી 6 6 દુ 12. આ બેનો ગુણાકાર ઈ 2 સાથે. આનો છેદ ન હોય તો એ ઢાંકી નાખવાનો, કારણ કે છેદમાં 1 હોય. એટલે પેલા આનો છેદ ઢાંકવાનો તો 3 તેરી 9. આનો છેદ ઢાંકો તો જે છેદ દેખાય છે એ અંશ સાથે ગુણશે. આનો છેદ ઢાંકો તો જે બે છેદ દેખાય છે એનો ગુણાકાર અંશ સાથે ગુણશે. થઈ ગયો સીધો સમીકરણ. અહીંયા પણ જ મેથડથી થાય, પણ ક્યારેક અમુક જગ્યાએ શોર્ટકટ મળતું હોય ને તો કરવાનું. જો અહીંયા પણ તમને એક શોર્ટકટ રીત દેખાડું. તમે આ બે છેદનો ગુણાકાર કરો, કેટલો થાય છે? 6. 3 દુ 6 ને બરાબરની આ સાઈડે 6 છે ને, તો તમે જો છેદ ઢાંકવા વાળી રીત કરશો આન્સર આ જ આવશે. જુઓ 6 દુ 12x. આપણે અહીંયા સાઈડમાં લખીએ હમણાં એમને 12x. આ રીત કરીએ છીએ બરોબર. 6 દુ 12x. પછી આનો ઢાંકો તો 6 તેરી 18y. અને આનો છેદ ઢાંકો તો 3 દુ 6 તેર 6 78. હવે આ બધેમાંથી 6 કોમન કાઢી નાખો તો 6 દુ 12, 6 તેરી 18 અને 13 6 78. જે કોમન નીકળી ગયો એ આપણે લખવાનું નહીં, એટલે 2x + 3y બરાબર 13 આવી ગયો આન્સર. પણ આમાં મોટો ગુણાકાર થાય છે તો તમારે જોવાનું કે જો બરાબરની આ સાઈડ જે છેદ છે ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંનેના છેદનો ગુણાકાર સરખો થતો હોય તો આ શોર્ટકટ રીત તમે કરી શકો. જેમ કે અહીંયા 3 દુ 6 ને આ પણ કેટલા છે? 6. તો મેં અહીંયા ચોગડીયો ગુણાકાર કર્યો. કયો ગુણાકાર કર્યો છે મેં? અહીંયા ચોગડીયો. એટલે કે પેલા x ને 2 વડે ગુણ્યો તો 2x, 3 ને y વડે ગુણ્યો તો 3y અને છેદમાં 3 દુ 6 થયો ચોગડો. અને બરાબર 13 ના છેદમાં 6. બંનેના છેદ સરખા છે બરાબરની, બંને બાજુના છેદ સરખા છે તો એ છેદ કાઢી નાખો. ડાયરેક્ટ લખો 2x + 3y બરાબર 13. આ સાવ શોર્ટકટ થઈ ગયો તમારા માટે. પણ ક્યારે કરવાનું? જ્યારે બંને સાઈડના છેદનો ગુણાકાર કેવો થતો હોય? સરખો. હવે તમને 2 સમીકરણ મળી ગયા. આ પેલો સમીકરણ મળ્યો. હવે આપણે પૂછી નાખીએ. આ પેલો સમીકરણ મળ્યો. આ આપણને મળ્યો બીજો સમીકરણ. હવે હર ફેરે આપણે પેલા જ સમીકરણને પસંદ કર્યું, પેલા મૂર્તિયાને પસંદ કર્યું. આજ ફેરે આપણે આ બીજા મૂર્તિયાને પસંદ કરીએ. એટલે કે સમીકરણ 1 ને સમીકરણ 2 માં આજ ફેરે મેં કયો સમીકરણ પસંદ કર્યો? 2x વાળો, કારણ કે આમાં રકમ મોટી છે, આમાં રકમ કેવી છે? નાની છે. તો આ પસંદ કર્યો. તમે ધારો તો આનાથી પણ દાખલો કરી શકો છો, આન્સર આવશે જ. 2x + 3y બરાબર 13. હવે અહીંયા મેં 2x ને અલગ કર્યા તો +3y આ સાઈડ આવે તો શું થઈ જાય? -3y.
બે ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો શું થઈ જાય? ભાગાકારમાં આવી જાય. પાયેથી પાયાના ગણિતમાં બધા રૂલ્સ મેં સમજાવેલા છે. જો ન જોયો હોય વિડીયો તો જોઈ લેજો. હજી પાયેથી પાયાનું ગણિત. 2x આ +3y બરાબર આ સાઈડ આવે તો -3y. પછી આ બે ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં. x થઈ ગયો એકલો એટલે પરિણામ મળી ગયો 1. પરિણામ 1 ની વેલ્યુ કેમાં મૂકવાની? હા, જો પ્રિશા બોલી કે બેન સમીકરણ 1 માં હવે મૂકવાની, કારણ કે સમીકરણ 2 પસંદ કર્યો છે તો નાપસંદ સમીકરણ થયો 1. તો સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકીએ એટલે પરિણામ 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં 9 પછી x, તો x ની જગ્યાએ શું મૂકી દેવાના? 13 - 3y ના છેદમાં 2. કૌંસમાં જ કિંમત હંમેશા કમ્પલસરી મૂકવાની. -10y બરાબર -12. હવે 13 નવા 117, જો આ બેના છેદ ઉડતા નથી તો અંશ સાથે અંશનો ગુણાકાર કરવાનો. 13 નવા 117, 9 તેરી 27y. કૌંસની બહારની રકમ કૌંસની બંને રકમને ગુણે ભાગ્યા 2. -10y બરાબર -12. હવે જો આનો છેદ ડાકો એકે છેદ દેખાય છે? નથી દેખાતા. તો 117 - 27y એમને. હવે આનો છેદ ડાકો તો 10 દુ 20. આનો છેદ ડાકો તો 12 દુ 24. થઈ ગયો વાયડો સમીકરણ સીધો. અપૂર્ણાંક વાળો હતો એ અપૂર્ણાંક નીકળી ગયા. પેલો છેદ ડાકો એનો અંશ એમને રાખો, કારણ કે બીજો કોઈ છેદ છે નહીં. બીજો છેદ ડાકો તો છેદમાં 2 દેખાય છે તો 10 દુ 20. ત્રીજો છેદ ડાકો તો 12 દુ 24. હવે 117 -27 ને -20 એટલે -47y બરાબર -24. હવે -47y આપણે એમને એમ રાખ્યા. આ +117 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? આ 117 આ સાઈડ આવે તો શું થઈ જાય? -117. અહીંયા ઉપર લખ્યું છે -47y -24 ને -117. તો એ બંને માઇનસ છે તો કરાય સરવાળો, નિશાની રખાય માઇનસ ને એટલે બંનેનો સરવાળો 141. બંને માઇનસ માઇનસ નીકળી ગયા. બરાબર ની બંને સાઈડ માઇનસ માઇનસ હોય તો એ ઉડી જાય. +47 અહીંયા આવે તો -47. 47 તેરી 141 એટલે y મળી ગયા 3. હવે y ની વેલ્યુ છે પરિણામ 1 માં મૂકી દો એટલે આપણને x ની વેલ્યુ મળે તો x બરાબર 13 - 3. અને y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. 3 તેરી 9. 13 માંથી 9 જાય તો 4. 4 ભાગ્યા 2 એટલે x બરાબર મળી ગયા 2. તો આ હતી આપણી આદેશની રીત. ઇસકી ટોપી ઉસકે સર. બે મૂર્તિયા હશે, કોઈ પણ એક મૂર્તિઓ પસંદ કરો, એમાંથી કોઈ એક ચલને અલગ કરો, ઈ ચલની વેલ્યુ નાપસંદ મૂર્તિયામાં મૂકો અને એમાંથી જે મળે ચલનો આન્સર ઈ વળી પરિણામ 1 માં મૂકો. તો આવી રીતે ઇસકી ટોપી ઉસકે સર કરો એટલે આદેશની રીતે તમને x અને y નો આન્સર મળે. પણ શરત એટલી કે a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 હોય તો જ આ રીત કરવાની. તો એ આપણો 3.2 નો દાખલા નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 કરશું. તો તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને શેર કરજો. વેકેશન છે પણ ધોરણ 10 છે એની તૈયારી વહેલેથી શરૂ કરો તો વધારે બેટર કહેવાય. એટલે આળસ ઉડાડી રોજ થોડોક એક વિડીયો જોજો, એક ચેપ્ટર કમ્પ્લીટ કરજો, જેથી કરીને આગોતરી તમારી તૈયારી થાય અને વધુ ને વધુ ફ્રેન્ડ્સને શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.